આપણા ભારત દેશમાં અંગ્રેજો આવ્યા, મુસલમાન આવ્યા, બીજા ઘણી બધી પ્રજાતિઓ આવી અને આપણને ગુલામ બનાવ્યા. પહેલા આપણા આદિવાસી ભાઈઓ પહેલા રાજા હતા કે થોડા થોડા રજવાડા બધા હતા, રજવાડામાં રાજ કરતા હતા. પણ પેલા જે બહારથી પ્રજા આવી અને પછી એ પ્રજાએ પોતાના રાજ્યમાં સમાવી લીધા અને પોતાને સામ્રાજ્ય વધાર્યું અને આપણું પડતી થઈ. પછી આપણે ગરીબ ને ગરીબ બનતા ગયા. હવે આ પરિસ્થિતિ ઊભી થઈ અને આપણને સ્વરાજ તો મળ્યું, પણ એમાં સ્વરાજમાં સૌ પ્રથમ કોને કોને ભાગ ભજવ્યો હતો તો 1875માં બિરસા મુંડાનો જન્મ થયેલો. આ બિરસા મુંડાએ આપણે હમણાં ભગવાન તરીકે માનીએ છીએ. બિરસા મુંડા ફક્ત 25 વર્ષની ઉંમરે આખા આપણા આદિવાસી સમાજને ઉગારવા માટે અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને અંગ્રેજોને હંફાવી નાખ્યા હતા એકલા માણસે. પછી ધીરે ધીરે પછી ચળવળ આપણી સ્વતંત્રતાની ચાલી. હવે બિરસા મુંડા તો 25 વર્ષની ઉંમરે શહીદ વરી લીધી, એને ફાંસી આપવામાં આવી. પછી ટંટ્યા મામા પાછા પેદા થયા અને ટંટ્યા મામાએ પણ અંગ્રેજો સામે ઘણી બધી ચળવળ ચલાવી અને એવા બહાદુર હતા કે અંગ્રેજોને હંફાઈ દીધા. એટલે અંગ્રેજો હતા તો કે આ ટંટ્યો છે કેવો, એને જોવો છે એમ કરીને ઇંગ્લેન્ડમાંથી ગોરો અફસર આવ્યો. ગોરો અફસર આવી કે હું એને પકડી લઈશ એમ. તો આ ટંટ્યા ભીલ હતા કે એટલો હોશિયાર હતો કે એ સામે લેવા ગયો. રેલગાડીમાં ઉતર્યા ને પેલો તો એ કહે કે મારે ટંટિયાનું કામ છે, ટંટિયા ભીલને મને બતાવો. તો કે હા સાહેબ હું તમને બતાવું, હું લઈ જાઉં. એટલે જંગલની ઝાડીમાં બરાબર પેલા લઈને ગયા અફસરને અને કઈ લઈને ગયા અને પછી કે ટંટિયો કેવો છે મારે જોવો છે. તો કે તમારી સામે ઊભો છે એ ટંટિયો તમને લઈને આવ્યો ને એ. પછી પેલો અફસર ફફડી ગયો તો આને ક્યારની ખબર પડી ગઈ એમ. તો એવા આપણા આદિવાસી લોકો ઘણા બધા સુરવીર થઈ ગયા. પછી ધીરે ધીરે આપણે નાતા ધોતા નતા ત્યારે ગોવિંદ ગુરુ આવ્યા અને ગોવિંદ ગુરુ માનગઢની અંદર ધૂણી ધકાવીને બેઠા અને એમને ભક્તિનો પ્રચાર કર્યો. ભક્તિનો પ્રચાર કરી અને ભક્તિમાં બધાને નાતા ધોતા કર્યા. પછી દારૂ માંસ ખાતા એને બંધ કર્યા અને પછી એ સભા ભરવા માંડ્યા. એની સ્તંભ સભાનું નામ આપ્યું. હવે સ્તંભ સભા ભરી અને લોકોને સમજાવતા એટલે લોક ટોળા બધા ટોળે વળતા. હમણાં આપણે આ સ્તંભ સભા ભરાઈ આટલા બધા તમે ભેગા થયા એમ ગામો ગામથી માણસો આવતા. ત્યારે રાજા રજવાડાઓને એમને એમ થતું કે આમાં કંઈક આપણું રાજ પડાવી લેવાને એવું લાગે છે. એટલે બધે રાજા રજવાડાઓએ પછી શું કર્યું કે આ ગોવિંદ ગુરુને ગમે તે રીતે આપણે પકડવો પડે અથવા ભગાડવો પડે એમ કરીને એક સમસભા ભરાયેલી હતી પૂનમની. એ વખતે સંતનો રાજા હતા તો સંતના રાજા અને પાછો એને દેવગઢ બારિયાવાળાને ઉજ્જૈન રાજાને આવા રાજાઓ મળ્યા અને સાથે સાથે પેલા અંગ્રેજોને પણ એમને કીધું કે ભાઈ આ લોક જાગૃતિ લાવશે તો આપણું બની આવશે, આપણું રાજકાજ બધું પડાવી લેશે. એટલે એ લોકોએ સમસભા ભરેલી હતી. ત્યાં ટેપો ગધેડે ચડાવી દીધી. માનગઢ તો જોયું ને તમે? હા, એ માનગઢ ઉપર સમસભા ભરાયેલી હતી. અને પછી ત્યાં એ વખતે માનગઢમાં એ ગોવિંદ ગુરુની ધૂણી હતી. એ ધૂણી સતની ધૂણી હતી. એટલે કોઈ પણ પેલા અંગ્રેજોએ ફાયરિંગ કર્યું પણ ફાયરિંગમાં એક પણ ફૂટી નહીં બંદૂક અને પાણી ઝરવા માંડ્યું. એટલે પછી એને ધ્યાન ધર્યું. એને મહાકાળીની ઉપાસના હતો એ રાજા બારિયાવાળો. એટલે બારિયાવાળાએ મહાકાળીની ઉપાસના કરીને હે માતાજી અમે આજે આ આદિવાસીઓને બગાડવા માટે આવ્યા પણ હજી સુધી અમારે બંદૂકો ફૂટતી નથી, શું કરીએ? કે એ ગોવિંદ ગુરુ છે એની બગાડવા દે, ફૂટે નહીં બંદૂકો તો શું કરીએ? કંઈક તો કરવું પડે ને. કે એ બી મારો ઉપાસક છે તો પણ કંઈક રસ્તો બતાવો. કે એવું કરો તમે ગાવાનો વેશ લઈને ધૂણી નબળાવો. એટલે પછી એ બારિયાના રાજા બાવાનો વેશ ધારણ કર્યો. વેશ ધારણ કરી અને પછી એમાં નારિયેળની અંદર ફૂલું કર્યું અને પોલા અંદર લોહી ભર્યું
અને લોહી ભરી અને લોહીવાળી એ ચૂંદડીમાં વીંટાળી નારિયેળ અને પછી લઈને આવ્યા પેલી ધૂણીમાં કે મારે પણ આજે શ્રીફળ ઊંઘવું છે, ધૂણીમાં મને ઊંઘવાનો અધિકાર છે. એટલે પછી ધૂણીમાં ઊંઘવા કર્યું અને તરત એ બંધ ફૂટે અને પછી એ ધૂણીની સત જતું રહ્યું. અને પછી સત ગયું પછી બંદૂકથી 1507 માણસો આપણા આદિવાસી ભાઈઓ મર્યા છે. એટલે એ 1507 જલિયાવાલા બાગમાં ઓછા મર્યા હતા, છતાં પણ ઇતિહાસમાં છે. પણ આપણો ઇતિહાસ આદિવાસીનો એટલે ઇતિહાસ હોતો નથી. જલિયાવાલા બાગમાં બીજા મર્યા એટલે ત્યાં એનો ઇતિહાસ છે. આપણા તંતિયા ભીડ તો એનો આપણે ઇતિહાસમાં હજી સુધી ભણ્યા નથી, કઈ વાર્તામાં કે કઈ ભણવામાં આવતું નથી. જલકારીબાઈ, એક નાની જલકારીબાઈ થી મહારાણી લક્ષ્મીબાઈ ડાબો હાથ. તો મહારાણી લક્ષ્મીબાઈને કીધું કે તમે ભાગી જાઓ અને હું મહારાણી લક્ષ્મીબાઈ બની જાઉં. અને એ મહારાણી લક્ષ્મીબાઈ બનીને ઘોડા ઉપર સવાર કરીને અનેક સૈનિકોને માર્યા અને લક્ષ્મીબાઈને બચાવ્યા. એવી આપણે ફુલેબા પ્રથમ શિક્ષક હતા, તો એમને પણ આપણે ફુલેબાને યાદ કરતા નથી. આવો યાદ કરવાનો, જેમ 15મી ઓગસ્ટ આપણે